ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને તમને ખબર તો હશે, થંબનેલ તો તમે જોયું હશે. તો આપણે આજ કબૂતરની બ્રીડિંગનો બ્લોગ બનાવેલો છે. તો તમને દેખાડવાના છે કેટલા દિવસમાં ઈંડા મેળે અને ઈંડામાંથી કેટલા દિવસે બચ્ચા નીકળે, એ બચ્ચા કેટલા દિવસે મોટા થાય એનો આપણે બ્લોગ બનાવેલો છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો અને આપણે બ્લોગને સ્ટાર્ટ કરવી. તો તમે જુઓ. તો પેર છે બ્લેક ને વ્હાઈટનું, એનું બ્રીડિંગ ચાલુ થઈ ગયું છે, તમને દેખાતું હશે. ફિમેલ સોટીવાળી વ્હાઈટ છે અને મેલ બ્લેકમાં છે, મોજાવાળો તમને દેખાતું હશે. મેલ ઈંડામાંથી બે ગઈ છે, બે ઈંડા મેલી દીધા છે, તમને દેખાતા હશે. દિવસ બાદ બચ્ચા નીકળી ગયા છે ઈંડામાંથી, તમને દેખાતા હશે. આ બેબી 4 દિવસ થઈ ગયા છે. એક બ્લેક છે ને એક વ્હાઈટ છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા નવા આપણે બ્લોગ લેતા હોઈશું. છ દિવસમાં આવડા મોટા થઈ ગયા છે બચ્ચા, બહુ મોટા થઈ ગયા 6 દિવસમાં. બચ્ચા 8 દિવસના થઈ જશે, થોડા થોડા પીછા નીકળી જશે. ક્યુટ બેબી. દસ દિવસ થઈ ગયા બચ્ચાના અને તમને દેખાતા હશે પીછા પણ દેખાવા મળ્યા છે. વ્હાઈટ ને બ્લેકમાં છે બચ્ચા. કબૂતરનો પેર એના બચ્ચાને ખવડાવે છે, છાણી દે છે. મેલ બચ્ચાને ખવડાવે છે, ફિમેલ પાસે બેઠી છે. ચૌદ દિવસના બચ્ચા થઈ ગયા છે. બ્લેક અને એક વ્હાઈટ છે ને બ્લેક છે. સોળ દિવસ થઈ ગયા અને બચ્ચા કમ્પ્લીટ તો નથી હજી બન્યા. પીસા આવી ગયા છે ઘણા ખરા. અઢાર દિવસ થઈ ગયા અને 75% બચ્ચા કમ્પ્લીટ બની ગયા છે. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા નવા બ્લોગ આપણે લેતા હોઈશું. વીસ દિવસના બચ્ચા થઈ ગયા છે. એક વ્હાઈટ છે ને એક બ્લેકમાં છે. કોમેન્ટમાં કહેજો કેવા બચ્ચા છે.
24 દિવસ થઈ ગયા અને બચ્ચું કમ્પ્લીટ બની ગયું છે અને તમને દેખાતું હશે બ્લેક. કેવું બચ્ચું છે કોમેન્ટમાં કહેજો. બ્લેક કબૂતરનું બચ્ચું. અઠ્યાવીસ દિવસ થઈ ગયા કમ્પ્લીટ બચ્ચું બની ગયું છે. તો 28 દિવસમાં કબૂતરનું બચ્ચું કમ્પ્લીટ બની જાય છે. તો બ્લોગને આગળ કરવી. તો બ્લોગ તમને બ્રીડિંગ વાળો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો કે કેવું બચ્ચું હતું. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. પિક્ચર નીકળી જશે. આપણે બ્રીડિંગ પ્રોસેસના અને આપણે નવા વિડીયો અપલોડ કરશું એટલે તમને ડાયરેક્ટ તમારે સબસ્ક્રાઇબ કરેલા હોય તો ડાયરેક્ટ તમને વિડીયો અમારા પહોંચી શકે. ક્યુટ બેબી. તો આપણે અહીંયા એન્ડ કરવી બ્લોગને. તો બાય.